ઓમ નમઃ શિવાય મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં। આજે આપણે વર્ષ 2024ની છેલ્લી અમાવસ્યા વિશે વાત કરીશું। અમાવસ્યા તિથિ પર ગંગામાં સ્નાન કરવાથી અને પૂર્વજોને અર્પણ કરવાની પરંપરા છે, તેમજ ભક્તિ પ્રમાણે દાન કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આ કાર્યો કરવાથી વ્યક્તિ તેના પૂર્વજો પાસેથી આશીર્વાદ મેળવે છે। આ વખતે સોમવતી અમાવસ્યાની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ છે। આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ વખતે સોમવતી અમાવસ્યા ક્યારે ઉજવવામાં આવશે। સનાતન ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે। પિતૃઓની કૃપા મેળવવા માટે આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમારે પૂર્વજોને પ્રસન્ન કરવા હોય તો આ અમાવસ્યાના દિવસે પૂર્વજો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુખ સમૃદ્ધિ વધે છે। આ વખતે પૌષ મહિનાની અમાવસ્યા વર્ષના અંતમાં આવી રહી છે અને તે દિવસે સોમવાર છે। આ કારણે તેને સોમવતી અમાવસ્યા તરીકે ઓળખવામાં આવશે અને શ્રી હરિની સાથે મહાદેવની પણ પૂજા કરવામાં આવશે। તો ચાલો જાણીએ સોમવતી અમાવસ્યાની ચોક્કસ તિથિ, શુભ સમય, દાન અને ઉપાયો વિશે। સોમવતી અમાવસ્યાનો 2024નો તારીખ અને સમય પંચાંગ અનુસાર આ વર્ષે પૌષ મહિનાના કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિ 30 ડિસેમ્બર 2024ના રોજ સવારે 4:01 શરૂ થશે અને 31 ડિસેમ્બર 2024ના રોજ સવારે 3:56 પૂરી થશે। એટલે કે 30 ડિસેમ્બરે સોમવતી અમાવસ્યા માનવામાં આવશે। હવે આપણે જાણીશું અમાવસ્યાના શુભ મુહૂર્ત વિશે। બ્રહ્મ મુહૂર્ત છે સવારે 5:24 થી 6:19 સુધી। વિજય મુહૂર્ત છે બપોરે 2:07 થી 2:49 સુધી। ગોધૂળી મુહૂર્ત છે સાંજે 5:32 થી 5:59 સુધી। અમૃતકાળ છે સાંજના 5:24 થી 7:02 સુધી। હવે આપણે આ દિવસે દાન અને ઉપાય વિશે વાત કરીશું। પિતૃદોષથી બચવા માટે અને પુરુષોએ આ દિવસ પર પિતૃ ચાલીસાનું પઠન કરવું જોઈએ। આ તિથિ પર આત્મવિશ્વાસ માટે મગફળી, દહીં, ઘઉં, ફળ અને ગરમ કપડાં ગરીબોને દાન કરવા જોઈએ। આ દાનોથી પિતૃદોષ દૂર થાય છે અને પૂર્વજોને મોક્ષ મળે છે। હવે આપણે જાણીશું ઉપાય વિશે। સૂર્યદેવને અર્ધ્ય આપવું। આ દિવસ પર સૂર્યદેવને અર્ધ્ય આપવું શુભ મનાય છે। ઓમ સૂર્યાય નમઃનો જાપ કરો અને તાંબાના લોટામાં પાણી ભરી અને અર્ધ્ય આપો। આ રીતે સૂર્યદેવ પ્રસન્ન થાય છે અને કારોબારમાં પણ સફળતા મળે છે। બીજો ઉપાય છે પીપળના વૃક્ષની પૂજા કરવાની। પૌષ અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી અને ભગવાનને યાદ કરવા ખૂબ જ લાભદાયક રહેશે। આ દિવસ પર પિતૃદોષ અને મકાનને અનુકૂળ બનાવવા માટે ઉપાયોથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધી શકે છે। તો મિત્રો, આજે આપણે વર્ષ 2024ની છેલ્લી અમાવસ્યા વિશે વાત કરી। જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લો। થેન્ક યુ ફોર વોચિંગ।